ફ્રેન્ડ્સ, તો આપણી સિરીઝમાં આજે આપણે આગળ વધીશું. આપણો 7મો ટૉપિક છે અકસ્માત ઈજા. આ ટૉપિકની અંદર જેટલા પણ ક્વેશ્ચન હશે ને એ બધા જ લઈ લીધા છે. આઈ થિંક 40 અપ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણી સિરીઝ. આપણા સિરીઝનો પહેલો ક્વેશ્ચન છે, અસ્થિભંગ થયેલ છે તો તેનો અંદાજ નીચે પૈકી કઈ બાબત પરથી આવી શકે છે? તો એ, ઈજા પામેલ અંગને હલાવતી કે ફેરવતી વખતે ખૂબ જ દુખાવો થવો કે અસહ્ય પીડા ઉત્પન્ન થવી. બી, ઘરમાં સાથે રહેતા અન્ય વ્યક્તિમાં જે ફેલાવો. સી, આંખમાં લાલાશ આપવી અને અત્યંત પાણી નીકળવું. કે ડી, આપેલ પૈકી એક પણ નહીં. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણે શું આવશે કે અસ્થિભંગ થયેલ છે તેનો અંદાજ નીચે પૈકી કઈ બાબત પરથી આવી શકે? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ઈજા પામેલ અંગને હલાવતી કે ફેરવતી વખતે ખૂબ જ દુખાવો થવો કે અસહ્ય પીડા ઉત્પન્ન થવી. બીજો ક્વેશ્ચન, મેડિકલ સાયન્સની પરિભાષામાં ડિસ્પ્લેન્ડ કાર્ટિલેજિસ કોને કહે છે? તો એ, પાંસળીઓ તૂટી જવી. બી, મચકોડાવો. સી, કુમળા હાડકાં તૂટી જવા કે પોતાની જગ્યાએથી ખસી જવા. કે ડી, ઉપરમાંથી એકે અર્થ થતો નથી. તો બીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી કે ડી. મેડિકલ સાયન્સની પરિભાષામાં ડિસ્પ્લેન્ડ કાર્ટિલેજિસ કોને કહે છે? તો શું જવાબ આવશે બીજા ક્વેશ્ચનનો? ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, કુમળા હાડકાં તૂટી જવા કે પોતાની જગ્યાએથી ખસી જવા. ત્રીજો ક્વેશ્ચન, મગજ ઉપર ધક્કો લાગવાથી અંદર જો ઈજા થાય તો બહારની નિશાની એટલે કે ચિહ્ન કઈ દેખાય છે? આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બહાર ખૂબ સોજો આવે છે. બી, દર્દી તીવ્રતામાં ફટકાઈ જાય છે. સી, દર્દીના શરીર પર બહાર કોઈ ચિહ્ન દેખાતું જ નથી. કે ડી, અવયવોની ખેંચતાણ અનુભવે છે અને અજંપો અનુભવી દર્દી ધમાલ કરે છે તેમજ ચીસાચીસ કરે છે. તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે ડી, અવયવોની ખેંચતાણ અનુભવે છે અને અજંપો અનુભવી દર્દી ધમાલ કરે છે તેમજ ચીસાચીસ કરે છે. ચોથો ક્વેશ્ચન, મહાસંકટમાં ઘાયલ દર્દીઓને તેમની જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરવામાં આવતા ટ્રાયજ મુજબ આપવામાં આવતા કલર કોડમાં પીળો કલર કેવા દર્દીઓને અપાય છે? તો એ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો વગેરે. બી, દાઝવું, શરીરમાં ઘણા ફ્રેક્ચર થવા કે અતિશય દુખાવો વગેરે. સી, નાનું ફ્રેક્ચર, સામાન્ય કળતર તથા દુખાવો. કે ડી, મૃત દર્દી. તો ચોથા ક્વેશ્ચનનો આન્સર શું આવશે કે મહાસંકટમાં ઘાયલ દર્દીઓને તેમની જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરવામાં આવતા ટ્રાયજ મુજબ આપવામાં આવતા કલર કોડમાં પીળો કલર કેવા દર્દીઓને અપાય છે? શું આન્સર આવશે? તો આન્સર આવશે ચોથા ક્વેશ્ચનનો બી, દાઝવું, શરીરમાં ઘણા ફ્રેક્ચર થવા અને અતિશય દુખાવો વગેરે. પાંચમો ક્વેશ્ચન, હાડકાનો તૂટેલો ભાગ ચામડીની બહાર દેખાય તેને કયું ફ્રેક્ચર કહે છે? એ, સાદું ફ્રેક્ચર. બી, કમ્પાઉન્ડર ફ્રેક્ચર. સી, કોમ્યુટેડ ફ્રેક્ચર. કે ડી, ગ્રીન સ્ટિક. પાંચમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી કે ડી. તો હાડકાનો તૂટેલો ભાગ ચામડીની બહાર દેખાય ત્યારે કયું ફ્રેક્ચર કહે છે? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, કમ્પાઉન્ડર ફ્રેક્ચર. છઠ્ઠો ક્વેશ્ચન,
નાના બાળકોમાં વધુ જોવા મળતું ફ્રેક્ચર કે જેમાં હાડકાં ભાગી જતા નથી પરંતુ વળી જાય છે તેને કયા પ્રકારનું ફ્રેક્ચર કહે છે? તો એ સિમ્પલ ફ્રેક્ચર, બી કમ્પાઉન્ડ ફ્રેક્ચર, સી ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કે ડી કોમ્યુટેડ. છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કે નાના બાળકોમાં વધુ જોવા મળતું ફ્રેક્ચર કે જેમાં હાડકાં ભાગી જતા નથી પરંતુ વળી જાય છે તેને કયું ફ્રેક્ચર કહેવામાં આવે છે? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે સી ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહેવામાં આવે છે. નાના બાળકોમાં વધુ જોવા મળતું ફ્રેક્ચર જેમાં હાડકું પણ ભાગી જતા નથી પરંતુ વળી જાય છે તેને ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહેવામાં આવે છે. સાતમો ક્વેશ્ચન, કયા પ્રકારના અસ્થિભાગમાં હાડકું ચામડીની બહાર આવી જાય છે? તો એ કમ્પાઉન્ડર ફ્રેક્ચર, વિવૃત અસ્થિબંધ, બી ગ્રીન સ્ટિક ફ્રેક્ચર, સી કોમ્યુટેડ ફ્રેક્ચર વિખંડિત અસ્થિભંગ કે ડી સિમ્પલ ફ્રેક્ચર સાધારણ અસ્થિભંગ. સાતમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો સાતમા ક્વેશ્ચનમાં આન્સર આવશે એ કમ્પાઉન્ડર ફ્રેક્ચર વિવૃત અસ્થિબંધ. આઠમો ક્વેશ્ચન, પથારીવશ દર્દીને વારંવાર ફેરવવાથી ખાલી જગ્યા અટકે છે. એ પાઠું, બી શરદી, સી ઉલટી કે ડી ઉબકા. તો પથારીવશ દર્દીને વારંવાર ફેરવવાથી શું થાય છે? તો શરદી તો ના જ આવે, ઉલટી ના આવે અને ઉબકાય ના આવે. તો આઠમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે એ પાઠું. નવમો ક્વેશ્ચન, કોઈપણ વુડને સાફ કરતી વખતે ખાલી જગ્યા. તો એ ઉપરથી નીચે તરફ, બી નીચેથી ઉપર તરફ કે સી અંદરથી બહાર તરફ કે ડી ઇન્ફેક્ટેડથી નોન ઇન્ફેક્ટેડ તરફ. તો શું આન્સર આવશે નવમા ક્વેશ્ચનનો? કોઈપણ વુડને સાફ કરતી વખતે ખાલી જગ્યા હોય છે. તો નવમા ક્વેશ્ચનનો આન્સર આવશે સી અંદરથી બહાર તરફ. 10મો ક્વેશ્ચન, ઘરની સ્થિતિએ કૂતરું કરડવાનો ઘા શાનાથી ધોવો જોઈએ? તો એ સાબુ અને પાણીથી, બી ડેટોલ, સી ટિંચર બેન્ઝોઇલ કે ડી હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો 10મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કૂતરું કરડ્યું હોય તો આપણે ઘેરથી જ તેનો ઘા સાફ કરવો હોય તો શું કરવું જોઈએ? સાબુ અને પાણીથી ધોવું જોઈએ, ડેટોલથી ધોવું જોઈએ કે ટિંચર બેન્ઝોઇલથી ધોવું જોઈએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડથી ધોવું જોઈએ તેને? તો 10મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ આવશે સાબુ અને પાણીથી ધોવું જોઈએ. 11મો ક્વેશ્ચન, કયા પ્રકારના બર્ન્સમાં દુખાવો થતો નથી? એ 3rd ડિગ્રી, બી 2nd ડિગ્રી, સી 1st ડિગ્રી કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 11મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કે કયા પ્રકારના બર્ન્સમાં દુખાવો થતો નથી? તો આન્સર આવશે એ 3rd ડિગ્રી. 12મો ક્વેશ્ચન, રૂલ ઓફ 9 પ્રમાણે જમણો હાથ આખો દાઝી ગયો હોય તો કેટલા ટકા બર્ન કહેવાય? એ 9%, બી 18%, સી 27% કે ડી 6%. 12મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કે રૂલ ઓફ 9 પ્રમાણે જમણો હાથ આખો દાઝી ગયો હોય તો કેટલા ટકા બર્ન કહેવાય? તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ 9%. 13મો ક્વેશ્ચન, અગ્નિશામક તરીકે ફીણ કયા પ્રકારની આગમાં ઉપયોગી નથી? એ ડી ટાઈપ, બી સી ટાઈપ, સી બી ટાઈપ કે ડી એ ટાઈપ.
13મા ક્વેશ્ચનમાં આન્સર શું આવશે કે અગ્નિશામક તરીકે ફીણ કયા પ્રકારની આગમાં ઉપયોગી નથી? તો કયા પ્રકારની આગમાં ઉપયોગી નથી? ડી ટાઈપ, સી ટાઈપ, બી ટાઈપ કે એ ટાઈપ? તો 13મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, સી ટાઈપ. તો અગ્નિશામક તરીકે ફીણ સી ટાઈપ પ્રકારની આગમાં ઉપયોગી નથી. 14મો ક્વેશ્ચન, અગ્નિશામક તરીકે FM200નો ઉપયોગ કયા પ્રકારની આગમાં નથી કરાતો? તો એ ટાઈપ, બી ડી ટાઈપ, સી ટાઈપ કે ડી એ ટાઈપ? તો 14મા ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? એ, બી, સી કે ડી? તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ડી ટાઈપ. તો અગ્નિશામક તરીકે FM200નો ઉપયોગ ડી ટાઈપ પ્રકારની આગમાં કરી શકાતો નથી. તો 15મો ક્વેશ્ચન, જો બળેલી કે દાઝી ગયેલી વ્યક્તિની બળેલા ભાગનો વિસ્તાર મોટો હોય અને ડૉક્ટરી સારવાર મળતા 4 કલાક લાગે તેમ હોય તો નીચેનામાંથી શું કરવામાં આવશે? તો એ, દર્દીને હોસ્પિટલ સુધી ન પહોંચાડાય ત્યાં સુધી મોં માટે કશું પણ આપવું નહીં. બી, 2 મોટા ગ્લાસ ચોખ્ખા પાણીમાં અડધી ચમચી મીઠું અને બની શકે તો અડધી ચમચી સોડા બાયકાર્બોનેટ નાખીને દર્દીને પાણી આપ્યા કરવું. કે સી, બળી કે દાઝી ગયેલા ભાગોને ધીમે ધીમે હલાવતા રહેવું જેથી રુધિરનું પરિભ્રમણ સતત ચાલુ રહે. કે ડી, ગરમ ચા, કોફી, શરબત જેવા પીણા ડૉક્ટરી સારવાર ન અપાય ત્યાં સુધી સતત આપ્યા કરવા. તો 15મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે કે બળી ગયેલી કે દાઝી ગયેલી વ્યક્તિને જ્યાં સુધી ડૉક્ટરી સારવાર મળે નહીં ત્યાં સુધી શું કરવામાં આવશે નીચેનામાંથી? તો 15મા ક્વેશ્ચનમાં આન્સર શું આવી શકે છે? ए, बी, सी या डी? કોને લોક કિયા જાય? તો આપણે બીને લોક કરીશું. તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, કે 2 મોટા ગ્લાસ ચોખ્ખા પાણીમાં અડધી ચમચી મીઠું અને બની શકે તો અડધી ચમચી સોડા બાયકાર્બોનેટ નાખીને દર્દીને તે પાણી આપ્યા કરવું જ્યાં સુધી દવાખાને પહોંચે નહીં કે ડૉક્ટરની સારવાર મળે નહીં ત્યાં સુધી. 16મો ક્વેશ્ચન, FM200નો ઉપયોગ કયા પ્રકારની આગ માટે ન થઈ શકે? તો સી ટાઈપ, ડી ટાઈપ, બી ટાઈપ કે ઈ ટાઈપ? તો 16મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ટાઈપ, એટલે કે આપણો આન્સર આવશે બી. 17મો ક્વેશ્ચન, કુખ્યાત વ્યક્તિના દાઝવાના કિસ્સામાં રૂલ્સ ઓફ 9 અનુસાર નીચેના પૈકી કયું ખોટું છે? તો એ, એક પગ 36%, બી, પેરેનિયમ 1%, સી, માથું અને ગળાનો ભાગ 9%, કે ડી, પેટ અને છાતીનો ભાગ 36%? તો 17મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 17મા ક્વેશ્ચનના 2 આન્સર આવશે, એ અને ડી બંને, જે ચોપડીમાં આલેલું છે એ અને ડી બંને. તો એક પગ 36% અને પેટ અને છાતીનો ભાગ 36%. તો જે પેપરમાં પૂછાય એ લખવાનું. 19મો ક્વેશ્ચન, કયા પ્રકારના દાઝવામાં દુખાવો અનુભવાતો નથી? તો એ, ફર્સ્ટ ડિગ્રી, બી, સેકન્ડ ડિગ્રી, સી, થર્ડ ડિગ્રી કે ડી, એક પણ નહીં? તો 19મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી, થર્ડ ડિગ્રી. થર્ડ ડિગ્રીના પ્રકારમાં દાઝવામાં દુખાવો અનુભવાતો નથી. 20મો ક્વેશ્ચન, ઓટોમેટેડ એ કન્સર્ટલના ડિફિબ્રિલેટર ક્યારે શોક આપશે? એ, જ્યારે શોકેબલ રિધમ થાય, બી, જો દર્દી શ્વાસ લેતો હોય, સી, છાતીમાં દુખાવાના દરમિયાન, કે ડી, જ્યારે રક્તચાપ ઓછું થાય? તો 20મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? આ ક્વેશ્ચન 13/10/2025માં અને પૂછાઈ ગયેલો છે. તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, નોટ.
20મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, જ્યારે શોકેબલ રિધમ થાય. 21મો ક્વેશ્ચન, એસ્ટેબ્લિશ્ડ શોક જો દર્દીને લાગ્યો હોય તો? એસ્ટેબ્લિશ્ડ શોક જો દર્દીને લાગ્યો હોય તો શું થાય? તો એ, મોઢા માટે પ્રવાહી આપવું. બી, 5 મિનિટની અંદર હોસ્પિટલ લઈ જવો. સી, દર્દીને સ્ટ્રેચર પલંગ પર સુવાડી રાખી ડૉક્ટરની રાહ જોવી. કે ડી, ઘા લાગ્યો હોય ત્યાં સાદો પાટો બાંધવો. તો 21મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 21મા ક્વેશ્ચનમાં આન્સર આવશે બી, 5 મિનિટની અંદર હોસ્પિટલમાં લઈ જવો. 22મો ક્વેશ્ચન, શોકમાં બ્લોક્સ ક્યાં મૂકવામાં આવે છે? શોક એટલે આઘાત. તો શોક અથવા આઘાતમાં બ્લોક્સ ક્યાં મૂકવામાં આવે છે? તો એ. 22મો ક્વેશ્ચન એ, માથા નીચે. બી, પગ નીચે. સી, બંને બાજુએ. કે ડી, એક પણ નહીં. તો 22મો ક્વેશ્ચન, શોકમાં બ્લોક્સ ક્યાં મૂકવામાં આવે છે? તો 22મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી, બંને બાજુ, એટલે કે માથા નીચે અને પગ નીચે, બંને બાજુએ. 23મો ક્વેશ્ચન, શોક આપવાની સારવાર વખતે હેડલો પોઝિશન આપવા માટે પગ તરફનો ભાગ કેટલો ઊંચો રાખવો જોઈએ? તો એ, 3 થી 6 ઇંચ. બી, 9 થી 12 ઇંચ. સી, 18 ઇંચ. કે ડી, 24 ઇંચ. તો પગ કેટલા ઇંચ ઊંચો રાખવો જોઈએ? 23મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 23મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, 9 થી 12 ઇંચ જેટલો ઊંચો રાખવો જોઈએ. તો શોક આપવાની સારવાર વખતે, શોક એટલે આઘાત વખતે હેડ લો પોઝિશન આપવા માટે પગ તરફનો ભાગ 9 થી 12 ઇંચ જેટલો ઊંચો રાખવો જોઈએ. 23મા ક્વેશ્ચનમાં બી આન્સર આવશે. 24મો ક્વેશ્ચન, સીપીઆર આપતી વખતે છાતી પર દબાણ કેટલા ઇંચ હોવું જોઈએ? તો સીપીઆર આપતી વખતે છાતી પર દબાણ કેટલા ઇંચ હોવું જોઈએ? તો ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, 1 ઇંચ. બી, 3 ઇંચ. સી, 2 ઇંચ. કે ડી, 5 ઇંચ. તો 24મા ક્વેશ્ચનમાં આન્સર શું આવવો જોઈએ? આ ક્વેશ્ચન આરએમસી એસએસઆઈ 1/6/2025ના પેપરની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો 24મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી, 2 ઇંચ. તો સીપીઆર આપતી વખતે છાતી પર દબાણ 2 ઇંચ જેટલું હોવું જોઈએ. 25મો ક્વેશ્ચન, શ્વાસ લેવામાં તકલીફ, હૃદય બંધ પડી જવું, છાતીનો દુખાવો જેવી તાત્કાલિક સારવાર જરૂરી સ્થિતિ કયા ટ્રાયેજ કલર ગ્રુપમાં આવે છે? તો એ, લાલ કલર. બી, પીળો કલર. સી, લીલો કલર. કે ડી, કાળો કલર. તો 25મા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? લાલ, પીળો, લીલો કે કાળો? તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, લાલ કલર. કે શ્વાસ લેવામાં તકલીફ, હૃદય બંધ પડી જવું, છાતીનો દુખાવો જેવી તાત્કાલિક સારવાર જરૂરી સ્થિતિમાં લાલ ટ્રાયેજ કલર ગ્રુપ આવે છે. તો લાલ ટ્રાયેજ કલર ગ્રુપમાં આવે છે. 26મો ક્વેશ્ચન, ટ્રાયેજમાં લાલ કલર કોડનું ઉદાહરણ? તો એ, છાતીમાં દુખાવો. બી, નાનું ફ્રેક્ચર. સી, દાઝવું. કે ડી, મૃતદેહ. આ આપણે જેટલા પણ ક્વેશ્ચનની સિરીઝ લઈએ છીએ ને, આ બધા જ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. વડોદરા, રાજકોટ, ગમે તે પેપરો અત્યાર સુધીના જેટલા એસઆઈ, એસએસઆઈ, એફએમડબલ્યુ, એમપીએસડબલ્યુ, એફએચડબલ્યુ વગેરે પરીક્ષામાં આ બધા જ ક્વેશ્ચનો આવી ગયેલા છે. એ બધી જ આપણે સિરીઝમાં લઈએ છીએ. તો પ્લીઝ તમે આ સિરીઝ જુઓ અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો. તો 26મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 26મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, છાતીમાં દુખાવો.
27મો ક્વેશ્ચન, મહાસંકટમાં ઘાયલ લોકોને તેમની જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરવામાં આવતા ટ્રાયેજમાં લાલ કલર કોડ કેવા દર્દીને અપાય છે? તો એ દાઝવું, શરીરમાં વધારે પડતા ફ્રેક્ચર, અતિશય દુખાવો વગેરે. બી નાનું ફ્રેક્ચર, સામાન્ય કળતર તથા દુખાવો. સી શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો વગેરે. કે ડી આગમન સમયે મૃત. તો 27મો ક્વેશ્ચન તમે એકવાર વાંચી લો તો તમને બરોબર ખબર પડે તેમાં શું કહેવા માગે છે ક્વેશ્ચનની અંદર. પછી આપણે જોઈ લઈએ 27મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે. તો 27મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો વગેરે. 28મો ક્વેશ્ચન, ટ્રાયેજમાં કોડ રેડનું ઉદાહરણ. તો એ માઇનોર ફ્રેક્ચર, બી બળે છે, સી શ્વાસ લેવામાં તકલીફ, કે ડી આગમન પર મૃત. આ પણ એસઆઈ 2023માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. SSIની પરીક્ષામાં આ ક્વેશ્ચન 2023માં પૂછાઈ ગયેલો છે. તો 28મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી, શ્વાસ લેવામાં તકલીફ. 29મો ક્વેશ્ચન, કૃત્રિમ શ્વાસોચ્ચારણ આપવાની ઇઝ્વની રોકિંગ મેથડમાં શું કરવામાં આવે છે? ઇઝ્વ રોકિંગ મેથડમાં શું કરવામાં આવે છે? તો એ સ્ટ્રેચર ઉપર દર્દીને ઊંધો સુવાડી તેને લાકડાના ઘોડા ઉપર મૂકી 1 મિનિટમાં 12 વાર સ્ટ્રેચર ઝુલાવવું. બી પેટની અંદરના પડદા ઉપર અને નીચે હલચલ કરવા માટે પેટની અંદરના અવયવોનો ઉપયોગ કરાય છે. સી શ્વાસોચ્છ્વાસ આપનારે દર્દીના હાથ ઉપર બહાર પોતાની તરફ ઝડપથી ખેંચવા અને કોણી જમીન તરફ દબાવવી. કે ડી દર્દીના હાથ ધીમેથી નીચે લાવવા અને છાતીની આગલી બાજુએ તથા પાંસળીઓ સામે મજબૂત રીતે દબાવવા. તો 29મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી કે ડી? શું આન્સર આવશે? કે કૃત્રિમ શ્વાસોચ્ચારણ આપવાની ઇઝ્વ રોકિંગ મેથડમાં શું કરવામાં આવે છે? તો 29મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, પેટની અંદરના પડદા ઉપર અને નીચે હલનચલન કરવા માટે પેટની અંદર અવયવોનો ઉપયોગ કરાય છે. તો 30મો ક્વેશ્ચન, ડિસ્પોનિયા એટલે શું? એ, બી, સી કે ડી? શું આન્સર આવશે આમાં? ડિફિકલ્ટી ઇન વોકિંગ, બી ડિફિકલ્ટી ઇન સ્લોઈંગ, કે સી ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, કે ડી આપેલ ત્રણેય. 30મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કઈ ડિફિકલ્ટી આવશે? તો 30મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ડિફિકલ્ટી ઇન વોકિંગ. 31મો ક્વેશ્ચન, ડૂબી જવાથી થયેલ મૃત્યુનું કારણ ખાલી જગ્યા છે. તો શું આવશે આન્સર? એ શ્વાસ અવરોધ, બી જળસુક્તતા, સી એસિડોસિસ, કે ડી હાર્ટ એટેક. 31મા ક્વેશ્ચનમાં શું આન્સર આવવો જોઈએ? એ, બી, સી યા ડી? સોને 31મા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? શ્વાસ અવરોધ, બી જળસુક્તતા, સી એસિડોસિસ, કે ડી હાર્ટ અટેક. 31મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, શ્વાસ અવરોધ. 32મો ક્વેશ્ચન, કૃત્રિમ શ્વાસોશ્વાસમાં શેફર પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ? એ ઊંધો, બી છતો, સી પડખા પર, કે ડી સુવાડવો નહીં. તો 32મા ક્વેશ્ચનમાં શું કરવું જોઈએ? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ,
ઊંધો. તો કૃત્રિમ શ્વાસમાં સેફર પદ્ધતિમાં દર્દીને ઊંધો સુવાડવો જોઈએ. 33મો ક્વેશ્ચન, ઝેરી સાપ કેવી રીતે ઓળખી શકાય? તો એ, માથાનો ઉપયોગ ભાગ ઈંડા આકારનો અને કાંટાવાળો હોય છે તથા ગરદનને બદલે પહોળી ફેણ હોય છે. બી, નસકોરા અને આંખની વચ્ચે ખાડા જેવો ભાગ દેખાતો નથી. સી, માથા તથા શરીરના ભાગ એકબીજા સાથે દમદાર વાગથી જોડાયેલા હોતા નથી. કે ડી, પીઠ ઉપર કાંટાળી હાર હોતી નથી. 33મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? ઝેરી સાપ કેવી રીતે ઓળખવો જોઈએ? તો કેવી રીતે ઓળખશો આ ચારમાંથી? 33મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. તો માથાના ઉપરનો ભાગ ઈંડા આકારનો અને કાંટાવાળો હોય છે તથા ગરદનને બદલે પહોળી ફેણ હોય છે. 33મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 34મા ક્વેશ્ચન, સર્પદંશની સ્થિતિમાં નીચે પૈકી કયું સાચું છે? એ, દર્દીના જે અંગમાં સર્પદંશ થયો હોય તે અંગને સતત હલાવ્યા કરવું. બી, દર્દીને તરત જ ગરમ પાણીમાં મીઠું અને હળદર નાખીને આપવું જેથી ઝેરની અસર ઓછી કરી શકાય. સી, દર્દીના જે અંગમાં સર્પદંશ થયો હોય તે અંગને ખપચી રાખીને સપ્તાહેથી બાંધી દેવો અને હલનચલન થાય તેની કાળજી લેવી. કે ડી, વિકલ્પ બી અને સી બંને? હલનચલન ના થાય તેની કાળજી લેવી. તો આન્સર આવશે આપણો ડી. 34મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? સી આવશે. સોરી, આન્સર આવશે સી, કે દર્દીના જે અંગમાં સર્પદંશ હોય ને, સર્પદંશ થયો હોય તે અંગને ખપચી રાખી સપ્તાહેથી બાંધી દેવો અને હલનચલન ના થાય તેની કાળજી લેવી. 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. તો સોરી ગાઈઝ, થોડી ટાઈપિંગમાં મિસ્ટેક થઈ જાય છે. તો આપણો 35મો ક્વેશ્ચન છે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણની માર્ગદર્શિકા અનુસાર સ્કેન બાઇટ વખતે નીચે પૈકી કઈ વાત સાચી નથી? શું લખ્યું છે પાછળ? વાત સાચી નથી. તો એ, ફ્રેક્ચર થયેલ અંગેની જેમ અંગને સ્થિર કરો. બી, પીડિત તબીબી આરોગ્ય સુવિધા સુધી પહોંચે ત્યાં સુધી મોં દ્વારા કશું ના આપવું. સી, બાઇકની નજીક ટોનિકેટ બાંધવો. બાઇટ અહીંયા ટ આવશે. ડી, ફોલ્લાઓને જે તે પરિસ્થિતિમાં રહેવા દેવા. તો 35મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ આવશે, બી આવશે કે ડી આવશે? તો આન્સર આવશે સી, કે બાઇટની નજીક ટોનિકેટ બાંધવો. બાઇટની નજીક ટોર્નિકેટ બાંધવો. 36મો ક્વેશ્ચન, સામાન્ય રીતે સર્પદંશની અસર સર્પદંશની અસર દૂર કરવા માટે કયું તત્વ ધરાવતું ઇન્જેક્શન આપવામાં આવે છે? તો એ, SNM, બી, ASV, સી, ANV કે ડી, AVS? તો સામાન્ય રીતે સર્પદંશની અસર દૂર કરવા માટે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ASV. 38મો ક્વેશ્ચન, જો કોઈ વ્યક્તિએ જલદ, તેજાબ કે આલ્કલી પી લીધા હોય તો શું કરશો? તો એ, દર્દીને તાત્કાલિક ઉલટી કરાવવી. બી, પુષ્કળ પાણી આપવું. સી, વિલાયતી મીઠું, સોલ્ટ કે મોસંબી લીંબુનો રસ જેવું કશું ના આપવું.
કે ડી પાણીમાં કે 1 કપ દવામાં પેરેફિન આપીને દર્દીને અહિત ન કરવું? ડી શું કહે છે કે પાણીમાં કે 1 કપ દવામાં પેરેફિન આપીને દર્દીનું અહિત ન કરવું? તો 38મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી કે પુષ્કળ પાણી આપવું. 39મો ક્વેશ્ચન, સોમલનું ઝેર શરીરમાં વ્યાપ્યું હોય તો તાત્કાલિક દર્દીને શી સારવાર આપશો? તો એ ગરમ કોફી અથવા 1 મોટો ચમચો બ્રાન્ડી પીવડાવવી. ગરમ કોફી. બી ઉલટી કરાવી દર્દીને સૂતેલો જ રાખવો. સી સતત જાગ્રત અને ભાનમાં રાખવા તેની સાથે વાતો કર્યા કરવી. કે ડી ઉલટીની દવા આપ્યા પછી ઈંડાની સફેદી અથવા ગરમ કરેલું ઘી પીવા આપવું. 39મા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? ગરમ કોફી અથવા 1 મોટો ચમચો બ્રાન્ડી પીવડાવવી. બી ઉલટી કરાવી દર્દીને સૂતેલો જ રાખવો. સી સતત જાગ્રત અને ભાનમાં રાખવા તેની સાથે વાતો કરવી. કે ડી ઉલટીની દવા આપ્યા પછી ઈંડાની સફેદી અથવા ગરમ કરેલું ઘી પીવા આપવું. 39મા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? તો આન્સર આવશે ડી ઉલટીની દવા આપ્યા પછી ઈંડાની સફેદી અથવા ગરમ કરેલું ઘી પીવા આપવું. 40મો ક્વેશ્ચન, જ્યારે કોઈ વ્યક્તિ જીવજંતુ મારવાની દવા પી જાય તો તેને ગસ્ટિક લવાજ નીચેના પૈકીના કયા સંજોગોમાં કઈ શરતે આપવો જોઈએ? તો ગસ્ટિક લવાજ કેટલો આપવો જોઈએ? તો એ જો દર્દી 1 કલાકની અંદર દવા પીધી હોય તો. બી દર્દીએ ગસ્ટિક લવાજ માટે સંમતિ આપી હોય. સી દર્દી ભાનમાં હોય. કે ડી અહીં દર્શાવેલા તમામ. તો 40મા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? તો આન્સર આવશે ડી અહીં દર્શાવેલા તમામ. એટલે જો દર્દી 1 કલાકની અંદર દવા પીધી હોય, દર્દીએ ગસ્ટિક લવાજ માટે સંમતિ આપી હોય કે દર્દી ભાનમાં હોય. 41મો ક્વેશ્ચન, કેવા પ્રકારના પોઈઝનમાં ઉલટી ન કરાવવી જોઈએ? એ ઓપિયમ. બી આલ્કોહોલ. સી સ્ટ્રોંગ એસિડ. કે ડી ક્લોરીન. તો 41મા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? તો આન્સર આવશે સી સ્ટ્રોંગ એસિડ. પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. 42મો ક્વેશ્ચન, ઇન્સિડન્ટ રિપોર્ટ ક્યારે બનાવાય છે? તો એ કોઈ ખાસ પ્રસંગ પર. બી રજા સમયે. સી હકારાત્મક કામગીરી માટે. કે ડી અકસ્માત અથવા અનિશ્ચિત ઘટના માટે. તો 42મા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? તો આન્સર આવવો જોઈએ ડી અકસ્માત અથવા અનિશ્ચિત ઘટના માટે એક્સિડન્ટ રિપોર્ટ બનાવવામાં આવે છે. આપણો લાસ્ટ ક્વેશ્ચન છે 44મો, નીચે જણાવેલા પૈકી ઘરેલું અકસ્માત ન હોવાનું ઉદાહરણ. એ ડૂબી જવું. બી પોઈઝનિંગ. સી દાઝી જવું. કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આન્સર શું આવશે 24મા ક્વેશ્ચનનો? તો 24મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ડૂબી જવું પણ ના આવે, પોઈઝનિંગ પણ ના આવે અને દાઝી જવું પણ ના આવે. તો આપણો આન્સર આવશે ડી. તો આપણે બીજા નેક્સ્ટ સિરીઝમાં બીજો ટોપિક લઈને આવીશું. તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને કમેન્ટ પણ કરી જ લેજો કે તમને વિડીયો કેવા લાગે છે.